સ્વાધ્યાયમાં દાખલા નંબર 18 સંત અને મહંત 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવાના છે. તો દાખલો ગણતા પહેલા સૌ પ્રથમ આપણે તેના હવાલા ટીક કરી લઈએ. તો સૌથી પહેલો આપણને હવાલો આપ્યો છે આખર સ્ટોક 85,500 આપ્યો છે, જે આપણે ટીક કરવાનો આવતો નથી. ત્યાર પછી આપણો બીજો હવાલો છે પ્લાન્ટ અને યંત્રો ઉપર આપણે ઘસારો ગણવાનો છે, તેમજ ફર્નિચર ઉપર ઘસારો ગણવાનો છે. તો આપણે ટીક કરવાનું થશે પ્લાન્ટ અને યંત્રો, સાથે એનો વધારો પણ આપ્યો છે અને સામેની સાઈડ પ્લાન્ટ યંત્રોનું વેચાણ પણ આપ્યું છે. અને ફર્નિચર પર પણ આપણે ઘસારો ગણવાનો છે, તો ફર્નિચર એની નીચે જ આપણને આપેલું છે. ત્યાર પછી ત્રીજો હવાલો દેવાદારો પર આપણે કાલકાદ અનામતની જોગવાઈ કરવાની છે, એટલે આપણે દેવાદારોનો હવાલો ટીક કરવાનો થશે. દેવાદારોનો હવાલો ટીક કર્યો. મૂડી પર વ્યાજ ગણવાનું છે, એની અસર આપણે સીધી આપીશું. હવે ચૂકવવાના બાકી ખર્ચા ઉત્પાદક મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર અને ટેકનિકલ ખર્ચા છે. તો ચૂકવવાના બાકી ખર્ચામાં ઉત્પાદક મજૂરી છે, ટેકનિકલ ખર્ચા છે, એ સિવાય જાહેરાત ખર્ચ છે અને ઓફિસ પગાર આપણને આપેલો છે. ટોટલ આટલા આપણને ખર્ચ આપ્યા છે જે ચૂકવવાના બાકી છે. એ સિવાય કોઈ હવાલામાં તારીખ કે ટકાવારી આપી હોય તો આપણે તેને ગુપ્ત હવાલો સમજીએ છીએ. અહીંયા પ્લાન્ટ યંત્રોનો વધારો આપણને તારીખ આપેલી છે. કદાચ તમારી ચોપડીમાં એમાં તારીખ અલગ આપી હોય તો એ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. જૂની કે નવી ચોપડીમાં કોઈ ફેરફાર હોય તો. સામેની બાજુ જ્ઞાની પાસેથી લીધેલી લોન આપણને આપેલી છે. તે લોન ઉપર આપણે ટકાવારી આપેલ હોવાથી વ્યાજ ગણવાનું થશે, એટલે એનો પણ એક આપણે ગુપ્ત હવાલો સમજીને ગણતરી કરીશું. અહીંયા કૌંસમાં તમને કારખાના, ઓફિસ કારખાના એવો શબ્દ આપ્યો છે કે વીજળી ખર્ચ કારખાનાની છે, ભાડું અને કરવેરા કારખાનાના છે. એટલે કારખાનાના ખર્ચા હોય ને એ હંમેશા વેપાર ખાતે થાય અને ઓફિસના ખર્ચા હંમેશા નફા નુકસાન ખાતે નોંધવાના થશે. એટલે અહીં કારખાનાના ખર્ચા આપેલા હોવાથી જ્યારે આપણે પ્લાન્ટ અને યંત્રો ઉપર ઘસારો ગણીશું તો તે ઘસારો આપણે નોંધવાનો થશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરેખર દરેક દાખલામાં આપણે ઘસારો ક્યાં નોંધીએ છીએ? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધતા હોઈએ છીએ, પણ આ દાખલામાં આપણે ઘસારો વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવાનો થશે. બાકી બધું દાખલામાં કોમન છે, સિમ્પલ દાખલો છે, આપણે ગણીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો હવાલા ટીક કરી નાખ્યા પછી આપણે બીજું સ્ટેપ કે ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ ઉધાર બાજુ અને જમા બાજુની બધી એન્ટ્રી આપણે જમા બાજુ નોંધવાની થાય. હંમેશા જમા બાજુ ઓછી એન્ટ્રી હોય છે, એટલે એન્ટ્રી આપણે પહેલા લખી નાખીએ. તો જમા બાજુ પહેલી આપણને એન્ટ્રી આપેલી છે બંને ભાગીદારની મૂડી. મૂડી આપણને આપી છે 80,000 અને 40,000, જે મૂડી ખાતાની જમા બાજુ નોંધાય. તો મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં આપણે નોંધીએ છીએ બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદારમાં છે 80,000, જ્યારે બીજા ભાગીદારમાં આપણને રકમ આપેલી છે 40,000. મૂડી પછી સેકન્ડ એન્ટ્રી આપણને જમા બાજુ આપેલી છે લેણદારો 48,000 ના આપેલા છે, જે પાકા સરવૈયામાં નોંધાય. તો પાકા સરવૈયામાં લેણદારો આપણે નોંધવાના થાય. લેણદારોનો કોઈ હવાલો ન હોવાથી ડાયરેક્ટ રકમ આપણે બહાર લખીએ છીએ 48,000 રૂપિયા. જમા બાજુ ત્યાર પછીની એન્ટ્રી આપણને આપી છે પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ છે. હવાલો હોવાથી ડાયરેક્ટ આપણે પ્લાન્ટ અને યંત્રોમાં તેની અસર આપીશું. ત્યાર પછી છે વેચાણ 2,68,000 વેચાણ નોંધાશે વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ કોઈ હવાલો નથી કે કોઈ પરત નથી, તો ડાયરેક્ટ રકમ આપણે બહાર નોંધવાની થાય 2,68,000. વેચાણ પછી આપણને જ્ઞાની પાસેથી લીધેલી 5% લોન આપી છે 10,000 ની. લોન એ આપણા માટે દેવું છે, એટલે પાકા સરવૈયામાં જ્ઞાની પાસેથી લોન, કૌંસમાં આપણે લખીએ છીએ 5% ની, અને રકમ આપણને આપેલી છે લોનની 10,000. લોન પર વ્યાજ આપણે ડાયરેક્ટ અલગ ત્યાં જ દર્શાવી દઈશું, એટલે અત્યારે રકમ સીધી બહાર આપણે નોંધી છે. અને કમિશન આપણને આપ્યું છે 800. કમિશન જમા બાજુ હોવાથી આપણી આવક છે, એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધાશે કમિશન, અને એની રકમ આપણને આપેલી છે 800 રૂપિયા. ચલો, જમા બાજુની બધી એન્ટ્રીઓ આપણે જમા બાજુ નોંધી દીધી.
ઉધાર બાજુની એન્ટ્રીઓ નોંધી એમાં ઉપાડ સંત અને મહંતનો 7,000 ને 3,000 આપ્યો છે. ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ નોંધાતો હોય છે. મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પહેલા ભાગીદારમાં રકમ આપણને આપેલી છે 7,000 અને બીજા ભાગીદારમાં આપણને રકમ આપી છે 3,000. ઉપાડ લખી નાખ્યા પછી આપણી એન્ટ્રી છે પ્લાન્ટ અને યંત્રો 33,300 અને તેમાં વધારો છે 24,000 અને સામે પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ આપણને આપ્યું છે 4800 માં વેચ્યા છે પણ પ્લાન્ટ યંત્રો છે 6,900 માં. તો પ્લાન્ટ યંત્રો મિલકત લેણા બાજુ આપણે દર્શાવતા હોઈએ છીએ તો મિલકત લેણા બાજુ પ્લાન્ટ અને યંત્રો અંદરના કોલમમાં લખીએ છીએ અત્યારે 33,300 રૂપિયા પ્લસ પ્લાન્ટ અને યંત્રોનો વધારો છે તે આપણે દર્શાવીએ પ્લસ વધારો રકમ આપણને આપેલી છે તેમાં 24,000 રૂપિયા. બે એન્ટ્રી અત્યારે આપણે એની દર્શાવી દીધી પ્લાન્ટ અને યંત્રોની. ત્યાર પછી ફર્નિચર અને ફિટિંગ્સમાં 2,560 આપ્યા છે એ પણ આપણા માટે મિલકત છે તો ફર્નિચર અને ફિટિંગ રકમ છે 2,560 રૂપિયા. ત્યાર પછી દેવાદારો 64,940 અને જાહેરાત ખર્ચ 13,248. દેવાદારોનો પણ આપણને હવાલો આપેલો છે. દેવાદારો રકમ છે 64,940 રૂપિયા અને એ સિવાય આપણને જાહેરાત ખર્ચ આપેલી છે તો જાહેરાત ખર્ચ હવાલો આપેલો હોવાથી રકમ એ પણ આપણે અંદર નોંધવાની થાય 13,248. 13,248 રૂપિયા. રોકડ અને બેંક 8,496 રૂપિયા આપણને આપેલી છે તો પાકા સરવૈયામાં રોકડ અને બેંક હવાલો ન હોવાથી બહાર લખીએ છીએ 8,496 રૂપિયા. હવે ખરીદી આપણને આપેલી છે 1,81,168. ખરીદી 1,81,168 રૂપિયા. ખરીદી પછી ઉત્પાદક મજૂરી 45,272. ઉત્પાદક મજૂરી હવાલો છે 45,272 રૂપિયા. વીજળી ખર્ચ કારખાનાનો આપ્યો છે 4,296. વીજળી ખર્ચ કારખાનાનો છે એટલે વેપાર ખાતામાં નોંધાય 4,296 રૂપિયા. વીજળી ખર્ચ પછી ભાડું અને કરવેરા ઓફિસનું આપ્યું છે 872. ભાડું અને કરવેરા આપણને રકમ આપી છે તેની 872. ઓફિસ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં નોંધાશે. ભાડું અને કરવેરા ફરી આપ્યું છે કારખાનાનું 9,384. ભાડું અને કરવેરા ફરીથી કારખાનાનું આપ્યું છે 9,384. ત્યાર પછી ટેકનિકલ ખર્ચા 400 રૂપિયા આપેલા છે એ પણ વેપાર ખાતામાં આવે. ટેકનિકલ ખર્ચા હવાલો હોવાથી રકમ અંદરના કોલમમાં લખીએ છીએ 400 રૂપિયા. શરૂઆતનો સ્ટોક 33,696. તો શરૂઆતનો સ્ટોક 33,696 રૂપિયા. ફેક્ટરીના ખર્ચા 1,780. ફેક્ટરીના હવાલા માટે આપણે જગ્યા છોડવાની હતી. ફેક્ટરીના ખર્ચા રકમ આપી છે 1,000
780 રૂપિયા. ત્યાર પછી ઓફિસ પગાર 8780. ઓફિસ પગાર 8780 રૂપિયા. ઓફિસ પગાર પછી આપેલ વટાવ 4800 રૂપિયા. આપેલ વટાવ રકમ આપણને આપેલી છે 4800 રૂપિયા. આપેલ વટાવ પછી આવક માલ ગાડા ભાડું 1700 રૂપિયા. આવક માલ ગાડા ભાડું રકમ આપણને આપી છે અહીં 1700 રૂપિયા. વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ગાલખાદ કાચા સરવૈયાની 836. ગાલખાદ કાચા સરવૈયાની 836 હવાલો છે. ગાલખાદ અનામત નોંધવાની છે એટલે અંદરના કોલમમાં લખીએ છીએ. અને ઓફિસ ખર્ચા 2072. ઓફિસ ખર્ચા 2072. તો અહીં આપણે કાચા સરવૈયાની દરેક એન્ટ્રીઓની નોંધ અહીં કરી નાખી. જો કોઈ એન્ટ્રી રહી ગઈ હશે તો ફરી એકવાર ચેક કરી લઈશું આપણે. હવે એન્ટ્રીઓ કરી નાખ્યા પછી આપણે ક્રમ અનુસાર હવાલાઓની અસર આપવાની થાય. જેમાં પહેલો હવાલો છે આપણો આખો સ્ટોક 85500 છે. આખા સ્ટોકની એક અસર વેપાર ખાતાની જમા બાજુ થાય. તો વેપાર ખાતાની જમા બાજુ આપણે નોંધીએ છીએ આખર સ્ટોક અને રકમ આપણને આપેલી છે 85500 રૂપિયા. આખા સ્ટોકની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે નોંધતા હોઈએ છીએ. તો આખર સ્ટોક રકમ છે 85500 રૂપિયા. આખા સ્ટોક પછી બીજો હવાલો આપણે પ્લાન્ટ અને યંત્રો છે તેના પર 15% ઘસારો ગણવાનો છે. તો હવે આ મુખ્ય હવાલો છે આપણો પ્લાન્ટ અને યંત્રો પર ઘસારો. તો પ્લાન્ટ અને યંત્રોમાં જો સૌથી પહેલા 33300 ના પ્લાન્ટ અને યંત્રો આપણને ઉધાર બાજુ આપેલા છે. ઉધાર બાજુ આપણને રકમ આપી છે પ્લાન્ટ અને યંત્રોની 33300 ની. અને સામે એ જ તારીખે એટલે કે વર્ષની શરૂઆતમાં 1/4/16 એમાંથી આપણે 6900 ના પ્લાન્ટ અને યંત્રો વેચી દીધા છે. એટલે શરૂઆતના જે પ્લાન્ટ યંત્રો છે 33300 એમાંથી 6900 ના પ્લાન્ટ અને યંત્રો ઓછા થઈ જશે. તો યંત્રો રકમ છે આપણી 33300 માઇનસ એમાંથી આપણે વેચાણ કરી નાખ્યું છે 6900 ના પ્લાન્ટ યંત્રોનું. એટલે એટલા પ્લાન્ટ યંત્રો આપણા ઓછા થઈ જશે. તો હવે આપણા પ્લાન્ટ યંત્રો કેટલા વધશે? તો 26400 ના પ્લાન્ટ યંત્રો વધશે. 26400. આટલા જૂના પ્લાન્ટ અને યંત્રો છે. તો આપણે એની એક અસર આપી દઈએ સૌથી પહેલા પ્લાન્ટ અને યંત્રોમાં. તો પ્લાન્ટ અને યંત્રોમાં માઇનસ વેચાણ 6900 નું આપણે કરેલું છે. તો હવે ખરેખર આપણા પ્લાન્ટ અને યંત્રો વધે છે 26400 ના. આ જૂના છે પ્લાન્ટ અને યંત્રો. અને બીજા જે છે ખરીદે આપણે વધારો થયો એ નવા કહેવાય. એટલે બે પ્લાન્ટ યંત્રો છે, જૂના પણ છે અને નવા પણ છે. પણ ખરેખર હવાલામાં હતું શું કે 6900 ના જે પ્લાન્ટ યંત્ર છે 6900 ના પ્લાન્ટ યંત્ર જે હતા એ આપણે વેચ્યા છે કેટલામાં? તે વેચ્યા છે આપણે 4800 રૂપિયામાં. 6900 ની વસ્તુ આપણે 4800 માં વેચી છે. તો હવે આપણને નુકસાન થયું છે. તો પ્લાન્ટ અને યંત્રોનું નુકસાન 2100 રૂપિયાનું થયું છે. તો નુકસાન આપણે દર્શાવવાનું થાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્લાન્ટ યંત્રોનું નુકસાન અને રકમ અહીં આપણી 2100 રૂપિયા. 6900 ની વસ્તુ આપણે 4800 માં વેચી એટલે. હવે જૂના જે 26400 ના છે એના ઉપર આપણે ઘસારો ગણીએ તો ઘસારાની રકમ 26400 ગુણ્યા 15% કરવાના થાય. અને નવા જે છે યંત્રો પ્લાન્ટ અને યંત્રો એ 24000 ના છે.
તેના પર પણ 15%, પણ નવા પ્લાન્ટ યંત્રો આપણે ક્યારે ખરીદ્યા છે તો જોઈએ તારીખ 1/7/16, 7, 8, 9, 10, 11, 12 અને 1, 2, 3 એટલે 9 માસનો આપણે એના પર ઘસારો ગણવાનો થશે. તો તેમાં ગુણ્યા 9/12 કરવાના થશે. તો જૂના પ્લાન્ટ અને યંત્રો 26,400 ના 15% આપણે રકમ કરીએ તો 3,960 થશે. 3,960. જ્યારે નવા પ્લાન્ટ યંત્રો પર 9 માસનો ઘસારો ગણીએ આપણે તો એ ઘસારો થશે ટોટલ આપણો 2,700. તો પ્લાન્ટ અને યંત્રો પર કુલ ઘસારો થશે આપણો 6,660 રૂપિયા. હવે કોઈ પણ મિલકત ઉપર આપણે ઘસારો ગણીએ તો એની એક અસર નફા નુકસાન ખાતામાં અને એક અસર પાકા સરવૈયામાં આપીએ છીએ. પણ પ્લાન્ટ અને યંત્રો અહીં કારખાનાના ખર્ચા હોવાથી વેપાર ખાતે નોંધાશે. તો વેપાર ખાતામાં આપણે ઉધાર બાજુ નોંધીએ કે પ્લાન્ટ બાજુ, તો પ્લાન્ટ યંત્રો પર ઘસારો રકમ છે 6,660. આ એક જ દાખલામાં ઘસારો આપણે વેપાર ખાતામાં નોંધીએ છીએ. ખરેખર દર વખતે ઘસારો આપણે હંમેશા નફા નુકસાન ખાતે જ દર્શાવતા હોઈએ છીએ. તો હવે પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો બાદ કરવાનો થશે આપણે. ટોટલ યંત્રો છે આપણા 50,400 માઇનસ ઘસારો 6,660. તો હવે બહારના કોલમમાં પ્લાન્ટ અને યંત્રોની કિંમત આવશે 43,740. 43,740. સર પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો આપણે ગણી નાખ્યો. હવાલા નંબર આપણે બીજો ગણ્યો. એમાં ફર્નિચર અને ફિટિંગ્સ પર આપણે 7.5% લેખે ઘસારો હવે ગણવાનો છે. તો ફર્નિચર અને ફિટિંગ્સ પર આપણે ઘસારો ગણીએ. 2,560 ના 7.5% કરવાના છે તો માઇનસ ઘસારો કૌંસમાં લખીએ છીએ 7.5% લેખે 2560 ગુણ્યા 7.5% રકમ કરીએ એટલે રકમ આવે છે આપણી 192 રૂપિયા. ઘસારો બાદ કર્યા પછીની રકમ 2,368. 2,368. હવે આ 192 ને જે ઘસારો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવાનો થાય. ફર્નિચર પર ઘસારો અને આપણી રકમ છે 192 રૂપિયા. પછી ત્રીજો હવાલો, દેવાદારો પર 2,000 ગાલખાદ અનામત રાખો. સૌથી સિમ્પલ હવાલો છે કે દેવાદારો ઉપર આપણે ગાલખાદ અનામત રાખવાની છે 2,000. તો માઇનસ ગાલખાદ અનામત, આ હવાલાની ગાલખાદ અનામત કહેવાય. રકમ છે 2,000. એટલે હવે 62,940 ના દેવાદારો વધે છે. હવે આ ગાલખાદ અનામત હવાલાની છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે નોંધીએ તો ગાલખાદ અનામત હવાલાની એટલે કુલ 2,836 રૂપિયા ગાલખાદના આપણે બહારના કોલમમાં દર્શાવાશે. ચલો ત્રીજો હવાલો પૂરો થયો પછી ચોથો હવાલો, ભાગીદારોની મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર વ્યાજ, મૂડી હંમેશા નીચે નોંધાય. તો મૂડી પર વ્યાજ 80,000 ના 6% કરીએ તો 4,800 અને 40,000 ના 6% કરીએ તો 2,400. જેની બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ નોંધાય. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ સંતનું અને મહંતનું, પહેલાનું 4,800 અને બીજાનું 2,400. એટલે કુલ મૂડી પર વ્યાજ થશે આપણું 7,200 રૂપિયા. હવાલા નંબર આપણો 4 પૂરો થયો. પાંચમો હવાલો, ચૂકવવાના બાકી ખર્ચા. ઉત્પાદક મજૂરી 784. તો મજૂરીમાં પ્લસ થશે, પ્લસ ચૂકવવાની બાકી મજૂરી છે આપણી 784. 784 રૂપિયા. તો 45,272 વત્તા 784 કરીએ તો 46,056 ની રકમ થાય. 46,056. અને આ 784 ની બીજી અસર
પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી રકમ છે 784 રૂપિયા. ત્યાર પછી બીજો આપણને ખર્ચ આપ્યો છે જાહેરાત ખર્ચ 312. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં છે તો ત્યાં પ્લસ કરીએ, પ્લસ ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ છે આપણો 312 રૂપિયા. 312. હવે 13,248 વત્તા 312 કરીએ આપણે તો 13,560. 13,560. હવે આ 312 જે જાહેરાત ખર્ચ ચૂકવવાનો બાકી છે પાકા સરવૈયામાં ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ રકમ છે 312 રૂપિયા. ત્યારબાદ ઓફિસ પગાર 400 ચૂકવવાનો બાકી છે તો ઓફિસ પગારમાં પ્લસ થશે, પ્લસ ચૂકવવાનો બાકી ઓફિસ પગાર 400 રૂપિયા એટલે સરવાળો થશે 9,180 રૂપિયા. બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર રકમ છે 400 રૂપિયા. અને ચોથો ખર્ચ આપણને આપેલો છે ટેકનિકલ ખર્ચા 320 ચૂકવવાના બાકી છે તો ટેકનિકલ ખર્ચ વેપાર ખાતામાં છે ત્યાં પ્લસ કરીએ, પ્લસ ચૂકવવાના બાકી ટેકનિકલ ખર્ચા 320 આપણને આપેલા છે. એટલે ટોટલ રકમ થશે આપણી 720 રૂપિયા. હવે ટેકનિકલ ખર્ચા જે ચૂકવવાના બાકી છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો ચૂકવવાના બાકી ટેકનિકલ ખર્ચ 320 રૂપિયા. ચલો બધા જ હવાલાઓની અસર આપી દીધી. એ સિવાય ગુપ્ત હવાલાઓની અસરમાં જ્ઞાની પાસેની લોન 5% ની છે તો 10,000 ના 5% કરીએ તો 500 થાય પણ તારીખ આપણને 1/10 આપેલી છે જુઓ એટલે 6 માસના જ આપણે લોન પર વ્યાજ ચૂકવવાનું છે તો 10,000 ના 5% એટલે 500, 6 માસનું એટલે 250. તો જ્ઞાનીની લોનનું વ્યાજ નફા નુકસાન ખાતામાં તો જ્ઞાનીની લોનનું વ્યાજ નફા નુકસાન ખાતામાં રકમ નોંધાશે 250. જેની બીજી અસર પાકા સરવૈયામાં લોન પર વ્યાજ રકમ આવશે 250 રૂપિયા. ગુપ્ત હવાલાની પણ આપણે અસર આપી દીધી. એ સિવાય જમા બાજુ આપણને પ્લાન્ટ યંત્રોનું વેચાણ આપ્યું હતું તેની અસર આપણે આવી ગઈ છે. પ્લાન્ટ અને યંત્રોમાં વધારો તેની અસર પણ આપણે આપી દીધી છે. તો હવે કોઈ ગુપ્ત હવાલો રહેતો નથી, ફક્ત ખાતા બંધ કરવાના થશે ક્રમ અનુસાર. પહેલા વેપાર ખાતું, તેમાંથી આપણે ઉધાર બાજુના બધા ખર્ચા બાદ કરીએ તો આપણને કાચો નફો અહીં મળે છે કુલ 68,040 રૂપિયા. 68,040. હવે 68,040 રૂપિયા આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જઈએ તો જમા બાજુ કાચો નફો 68,040 રૂપિયા. નફા નુકસાન ખાતાનો સરવાળો કરતા 68,040 વત્તા 800 નો સરવાળો કરીએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ 68,840 રૂપિયાનો કુલ સરવાળો થશે. 68,840 માંથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુના ખર્ચા બાદ કરીએ તો અહીં આપણને ચોખ્ખો નફો મળે છે 32,978. 32,978 રૂપિયા આપણને ચોખ્ખો નફો મળે. હવે ચોખ્ખો નફો આપણે લઈ જઈએ નફા નુકસાન ફાળવણી ખાતામાં. ચોખ્ખો નફો 32,978. 32,978. 32,978 માંથી મૂડી પરનું વ્યાજ આપણે જો બાદ કરીએ
તો આપણને વહેંચણી પાત્ર નફો મળે છે 32,978 માઇનસ 7200 એટલે વહેંચણી પાત્ર નફો મળશે 25,778 રૂપિયા. કયો નફો છે? વહેંચણી પાત્ર નફો, જે સંત અને મહંત વચ્ચે 3:2 ના પ્રમાણમાં આપણે ફાળવવાનો થશે, દાખલામાં કીધેલ પ્રમાણે. તો ફાળવણી કરતા રકમ આવે છે આપણી 15,467, 10,311. વહેંચણી પાત્ર નફાની બીજી અસર આપણે મૂડી ખાતામાં લઈ જતા નફા નુકસાન ફાળવણી ખાતે રકમ આવશે આપણી 15,467 તેમજ 10,311. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ અને ખૂટતી રકમ આવે તે હશે આપણી બાકી આગળ લઈ ગયા. તો બાકીમાં અહીં આપણી રકમ આવે છે. સૌપ્રથમ આપણે સરવાળો કરીએ 80,000 પ્લસ 4800 પ્લસ 15,467. તો જમા બાજુનો સરવાળો થાય છે આપણો 1,267. 1,267 રૂપિયા. જ્યારે મહંતમાં સરવાળો થાય છે 52,711. તો 52,711 અને 1,267. 1,267 માંથી 7,000 બાદ કરીએ તો આપણી રકમ આવે છે ખોટી 93,267 અને મહંતમાં ખોટી રકમ આપણી આવે છે 49,711. તો હવે આ ખોટી રકમ એટલે આપણી મૂડી છે. મૂડી સંત અને મહંતની પાકા સરવૈયામાં નોંધીએ તો 93,267 રૂપિયા અને 49,711 રૂપિયા. કુલ બંનેની મૂડીનો સરવાળો આપણે જો કરીએ તો કુલ સરવાળો થાય છે મૂડીનો 1,42,978 રૂપિયા. ત્યાર પછી છેલ્લે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરીએ 1,42,978 પછી 250, 48,000, ત્યાર પછી 10,000 ની રકમ છે આપણી જોડે 784, 312, 400 અને 320. તો મૂડી દેવા બાજુનો સરવાળો આપણો થાય છે પાકા સરવૈયામાં 2,03,044. જ્યારે મિલકત લેણા બાજુનો આપણે સરવાળો કરીએ તો આપણે પ્લાન્ટ અને યંત્રો 43,740, પછી ફર્નિચર 2,368, દેવાદારો 62,940 તેમજ રોકડ બેંક 8,496 અને 85,500 નો આકર્ષક. ફરી સરવાળો એનો એક થાય છે આપણો 2,03,044 રૂપિયા. એ પાકા સરવૈયાનો અહીં બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય છે.